વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7માં આવતા હુજરત પાગા ટેકરા વિસ્તારના રહીશો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે। ત્યારે આજરોજ કુજરત પાગા વિસ્તારની મહિલાઓએ મહાનગરપાલિકા પાણી પુરવઠા વિભાગની કચેરીએ પહોંચી વિરોધ કર્યો હતો। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7માં આવતા હુજરત પાગા ટેકરા વિસ્તારના રહીશો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની અછત સર્જાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। લોકો વડોદરા મહાનગરપાલિકાની કામગીરીથી ત્રસ્ત છે। સમગ્ર પરિસ્થિતિને લઈને સ્થાનિકો દ્વારા અવારનવાર વોર્ડ નંબર 7ના કાઉન્સિલર અને વોર્ડ કચેરીએ અધિકારીઓને રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આ ગરીબ લોકોની અવાજ સાંભળવાવાળું કોઈ ના હોય તેમ દર વખતે આ લોકોને ફક્ત સાંત્વના જ મળે છે। ત્યારે આજરોજ આ વિસ્તારની મહિલાઓએ કમાટીબાગ પાણીની ટાંકીએ પહોંચ્યા હતા અને અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી। સાથે જ વડોદરા મહાનગરપાલિકા તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। તો બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર આલોક શાહે મહિલાઓની રજૂઆત સાંભળી હતી અને તાત્કાલિક ધોરણે વિસ્તારનો સર્વે કરી યોગ્ય કાર્યવાહી કરવાની ફરી એકવાર હૈયાધારણા આપી હતી। ઉજરાટ ટેકરા શ્રમ કોટનની સામે પાણી 1.5 વર્ષથી આવતું નહીં। પાણી આપે છે 1 કલાક, પણ ગંદુ આપે છે, બરાબર ને। અમે નોકરી ધંધો છોડી નહીં આવ્યા છે। અમારા છોકરા પાણીના લીધે બીમાર પડી ગયા છે। આ લોકો ખાલી ગાદી લઈને બેસી ગયા છે, બધું અમને જ કરવું પડે છે, બરાબર। તો અમે એવું કહેવા માંગે 2 ટાઈમ અમને પાણી મળવું જરૂરી છે, બીજું કંઈ નહીં। ને લેવા આવે છે તારે હાથ પગ જોડે છે, તો મારા સામે આવે ને તો મેં ચપ્પલથી એ લોકોને મારું, બરાબર। તમને લેવાનું હોય છે ત્યારે તમે લોકો હાથ જોડો છો, જ્યારે અમારું તમે સાંભળવા ઉભા રહો છો ઊંચા કરી દે છે ને। આ બધી લાઇટ બિલ આ બધું આપણા પર જ છે બધું। એ લોકો કઈ ખાલી ગાદી લઈને બેઠેલા છે, મારા સામે આવે તો મેં ચપ્પલથી મારવા તૈયાર છું। ધક્કા ખાઈએ છીએ, 1.5 વર્ષથી અમે ધક્કા ખાઈએ છીએ। અમે નવી ઝડથી ગોળવાડ ગયા હતા કમ્પ્લેન કરવા, ત્યાંથી અમને પાણી ટાંકી ધકેલ્યા। હવે પાણી ટાંકી ગયા હતા તો અમને સીધી રીતનો જવાબ નથી આપતા। સાહેબો નથી, સાહેબો કાલે આવશે, સાહેબો પરમ દિવસે આવશે, અને પહેલાં કોર્પોરેટરના ત્યાં જઈએ છીએ ને તો કે હા હું કરાવી જઈશ, કર્યા પછી ભીખ માંગવા અમારા બાયણામાં આવે છે। જ્યારે લોકોને ઇલેક્શન જોતું હોય છે ને તો અમારી ગામમાં ભીખ માંગવા આવે છે, તો અમે સામે છે લોકોને રોટલા આપીએ છીએ કે લો તમે ખાઓ, અને અમારા બચ્ચાને અમે ખાલી ભૂખા રાખીએ છીએ, તો તમારા લોકોનું પેટ ભરીએ છીએ અમે। હા, 1.5 વર્ષથી આ લોકો પાણીનું અમારે કંઈ કરતા નથી। અહીંયા આવ્યા, જગદીશ સરને ફોન કર્યો, જગદીશ સર કહે છે હું મિટિંગમાં છું। અત્યાર સુધી એ લોકો મિટિંગમાં જ છે। હવે આ સાહેબ કહે કે તમને અમે કલાકનું પાણીનું પ્રમોશન કરી દઈએ, બરાબર।